Hello students, types of crystalline solid. Crystalline solid can be classified on the basis of nature of intermolecular forces. ક્રિસ્ટલાઇન સોલિડની અંદર આવેલા કન્સ્ટિટ્યુઅન્ટ પાર્ટિકલ વચ્ચે બનતા ઇન્ટરમોલિક્યુલર ફોર્સ ઓફ અટ્રેક્શનને આધારે તેનું 4 પાર્ટની અંદર ક્લાસિફિકેશન કરવામાં આવે છે. આયનિક સોલિડ, મેટાલિક સોલિડ, covalent solid and molecular solid. First of all, we are going to see ionic solid. In ionic solid, constituent particles are ions. Ions means cations and ions, anions. Ionic solids are formed by 3D arrangement of cation and anion bounded by strong electrostatic force. મતલબ કે આયનિક સોલિડ ક્યારે બનશે કે જ્યારે કેટાયન અને એનાયન વચ્ચે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ અટ્રેક્શન જોવા મળશે ઇન 3D અરેન્જમેન્ટ, ત્યારે આયનિક સોલિડ આપણને જોવા મળશે. મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટની જો વાત કરું તો આયનિક સોલિડમાં મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ હાઈ હોય છે. જ્યારે નેચરની વાત કરીએ તો આયનિક સોલિડ આર હાર્ડ એન્ડ બ્રિટલ. હવે વાત કરીએ કંડક્ટિવિટીની જો વાત કરું તો જ્યારે આયનિક સોલિડ્સ સોલિડ સ્ટેટની અંદર હોય છે ત્યારે તેના આયન્સ મૂવમેન્ટ માટે ફ્રી હોતા નથી, અને જો આયન્સ મૂવમેન્ટ માટે ફ્રી હોતા નથી તો એ ઇલેક્ટ્રિસિટી પાસ કરી શકતા નથી. ધેરફોર ionic solid in solid state are electrical insulator, whereas they are a conductor of electricity in molten state. Means કે જ્યારે સોલિડને સપોઝ કે આપણે એક્ઝામ્પલ લઈએ NaClનું સોલિડ છે એ ઇન્સ્યુલેટર ઓફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્યુલેટર છે, પણ એ જ NaClને જ્યારે વોટરની અંદર ડિઝોલ્વ કરી દેવામાં આવશે, ડિઝોલ્વ કરતાં એના આયન્સના ફોર્મમાં કન્વર્ટ થઈ જશે એક્વિયસ સોલ્યુશનની અંદર. હવે એક્વિયસ સોલ્યુશન બન્યા પછી આયન્સ આર ફ્રી ટુ મૂવ, ધેરફોર દે આર ગુડ કંડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી. સેકન્ડ ઇઝ મેટાલિક સોલિડ. constituent particle of metallic solid is positive metal ions and free electron. In figure we can see that positive metal ions are surrounded by free and mobile electrons. These free and mobile electrons are responsible for high electrical and thermal conductivity of metal. મેટલમાં રહેલા મેટલની હાઈ ઇલેક્ટ્રિકલ અને થર્મલ કન્ડક્ટિવિટી માટે કોણ જવાબદાર છે? તો આ ફ્રી અને મોબાઈલ ઇલેક્ટ્રોન. ફ્રી હોવાને કારણે ઇઝીલી એક જગ્યાએથી બીજી જગ્યાએ શું કરી શકે છે? મૂવમેન્ટ ઇઝીલી કરી શકે છે. જ્યારે આ મેટાલિક સોલિડ પર હું ઇલેક્ટ્રિક ફિલ્ડ અપ્લાય કરીશ, હવે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ હું અપ્લાય કરીશ તો ઇલેક્ટ્રોન પાસ થશે થ્રુ ધ નેટવર્ક ઓફ એ પોઝિટિવ આયન. મતલબ કે આ જે પોઝિટિવ આયન્સ તમને દેખાય છે ફિગરની અંદર, તેમાંથી ઇલેક્ટ્રોન ઇઝીલી શું થઈ જશે? પાસ થશે. તેટલા માટે જે મેટાલિક સોલિડ જે હોય છે તે ગુડ કંડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી હોય છે. સાથે સાથે જ્યારે મેટાલિક સોલિડને એક પોર્શનને તમે ગરમ કરશો, સપોઝ કે તમે જોયું જ હશે કે સળિયાને તમે એક સાઈડથી ગરમ કરશો તો એ ધીમે ધીમે આખો સળિયો શું થઈ જશે? ગરમ થઈ જશે. ત્યાં કંઈ નથી થતું, પણ એ ફ્રી ઇલેક્ટ્રોનને કારણે, જે હીટને કારણે થર્મલ એનર્જી ડેવલપ થાય છે, એ ફ્રી ઇલેક્ટ્રોનને કારણે આખા સળિયાની અંદર શું થઈ જાય છે? સ્પ્રેડ થઈ જાય છે. બરાબર છે? ઓકે. બીજું, ફોર્સ ઓફ અટ્રેક્શન ઇન મેટાલિક સોલિડ ઇઝ મેટાલિક બોન્ડ. મેલ્ટિંગ પોઈન્ટ એન્ડ બોઇલિંગ પોઈન્ટ ઇઝ હાઈ. નેચર ઓફ એ મેટાલિક સોલિડ ઇઝ મેલિએબલ એન્ડ ડક્ટાઇલ. મેલિએબલનો મતલબ છે હથોડાથી મારીને એને તોડ્યા વગર, પર્ટિક્યુલર મેટાલિક સોલિડને તોડ્યા વગર એને જે શેપની અંદર તમારે મેળવવું હોય તે શેપમાં તમે મેળવી શકો છો. અને ડક્ટાઇલનો મતલબ થાય છે કે ખેંચીને જે તારમાં તમારે પાતળા તારની અંદર તમારે કન્વર્ટ કરવું હોય તો એ થઈ શકે છે. મેટાલિક સોલિડ આર ગુડ કંડક્ટર ઇન સોલિડ એઝ વેલ એઝ મોલ્ટન સ્ટેટ. એક્ઝામ્પલ્સ ઓફ મેટાલિક સોલિડ: આયર્ન, copper, zinc and aluminum are the examples of metallic solid. Third, covalent solid.
constituent particle in covalent solid is non-metal. Force of attraction in covalent solid is covalent bond. Melting point and boiling point are very high in covalent solid. Nature of a covalent solid is hard and brittle. Which are the covalent solid are hard in nature, are good, are insulator of electricity, means not a good conductor of electricity. Which are the covalent solid are brittle in nature, are a good conductor of electricity. Some of the example of a covalent solid are diamond, silicon carbide, quartz. These are the hard in nature. Therefore, diamond, silicon carbide, and quartz are an insulator, means no good conductor of electricity. Whereas graphite is soft. Therefore, the graphite is good conductor of electricity. In 11th standard, we already studied the structure of a graphite. This is the structure of a graphite. We have a question, why graphite is soft and good conductor of electricity? Why graphite is exception of above all the example of covalent solid? Graphite is soft and good conductor of electricity. In graphite structure, we can see that one carbon is attached with other 3 carbon. એક કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોય છે. દરેક કાર્બન પાસે 4 વેલેન્સી હોય છે, જેમાંની 3 વેલેન્સી ઓલરેડી ઓક્યુપાઈડ છે. હવે બાકી રહેલી એક વેલેન્સી, મતલબ કે એક વેલેન્સ ઇલેક્ટ્રોન, બાકી રહેલો એક વેલેન્સ ઇલેક્ટ્રોન બે લેયર વચ્ચે ફ્રી મૂવમેન્ટ કરી શકે તે રીતે ગોઠવાયેલો હોય છે. શું કીધું? બાકી રહેલી એ લાસ્ટ વેલેન્સીવાનો ઇલેક્ટ્રોન બે લેયર વચ્ચે ફ્રી મૂવમેન્ટ કરી શકે તે રીતે ગોઠવાયેલો હોય છે. આ બે લેયર વચ્ચેના ફ્રી ઇલેક્ટ્રોનને કારણે ગ્રેફાઇટ ઇઝ અ ગુડ કંડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી. મતલબ ફ્રી ઇલેક્ટ્રોન અવેલેબલ છે, જેને કારણે ઇઝીલી મૂવમેન્ટ કરી શકે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ ઇલેક્ટ્રોનને ઇઝીલી શું કરી શકે છે? પાસ કરી શકે છે. તેથી જે ગ્રેફાઇટ જે છે તે શું છે? ગુડ કંડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી. બીજું કે જે બે લેયર્સ છે, આ એક લેયર અને આ એક બીજું લેયર, તેની વચ્ચે જે આ બોન્ડિંગ થયેલી છે તે કેવી છે? વીક હોય છે. એ વીક હોવાને કારણે different layer can slide over one over the other. मतलब कि એક લેયર બીજા લેયર વચ્ચે વીક ફોર્સને કારણે અટેચ થયેલું હોય છે, તેથી ઇઝીલી એ શું થઈ શકે છે? બ્રેક થઈ શકે છે. એટલા માટે જે ગ્રેફાઇટ હોય છે તે સોફ્ટ સોલિડ છે અને ગુડ સોલિડ લુબ્રિકન્ટ પણ એને કહેવાય છે. શું કહેવાય છે? ગુડ સોલિડ લુબ્રિકન્ટ. Fourth is molecular solid. Constituent particle in molecular solid is molecules. Constituent particle is molecules. On the basis of molecules, molecular solids are subdivided in 3 portions: non-polar molecular solid, polar molecular solid, and H-bounded molecular solid. First of all, we are going to see non-polar molecular solid. Force of attraction in non-polar molecular solid is weak, dispersion, and London force. Due to this weak force, non-polar molecular solids are insulator because they have no free electron. Therefore, they are insulator. Melting point is very low. Melting points of a non-polar molecular solids is very low. Therefore, at room temperature and pressure, they are in liquid and gaseous state. Nature of a non-polar molecular solids is soft. Some of the example of molecular solids is H2, I2, Cl2, argon, carbon tetrachloride, and carbon dioxide. Now, polar molecular solid. Force of attraction in polar molecular solids is strong dipole-dipole interaction.
melting point is very low in polar molecular solid. Melting point is low but higher than those of non-polar molecular solid. Non-polar molecular solid ના melting point કરતાં polar molecular solid નું melting point કેવું હોય છે? Higher હોય છે. No, polar molecular solids are soft in nature. They are a good insulator, not a good conductor of electricity. Some of the example of polar molecular solids are HCl, SO2, solid and H3 are the example of polar molecular solid. H bounded molecular solid. Force of attraction in H bounded molecular solid is hydrogen bonding, strong hydrogen bonding. Melting point in H bounded molecular solids is low, therefore they are volatile liquid and soft solid under room temperature and pressure. Room temperature is soft solid અને volatile liquid ના ફોર્મમાં આપણને જોવા મળતા હોય છે. H bounded molecular solids are hard in nature and insulator, good insulator, मतलब no good conductor of electricity. Some of the example of H bounded molecular solid is H2O ice.